જય શ્રી કૃષ્ણ મિત્રો। તો મેવાડ પ્રદેશના એક નાનકડા ભીંડર ગામના દલાજી શેઠ તેમની પત્ની સાથે રહેતા હતા। તેઓ ખૂબ જ ધનિક હતા। તેમનું ઘર સત્તા અને સંપત્તિથી ભરેલું હતું, પણ તેમના જીવનમાં એક ખૂબ મોટી ખોટ હતી। તેઓ લાંબા સમય સુધી સંતાનથી વિમુખ હતા અને આ વાત તેમના માટે સતત દુઃખનો વિષય બની રહેતી। બંનેએ ભગવાનમાં પ્રગાઢ શ્રદ્ધા રાખી હતી અને સતત પ્રાર્થના કરતા હતા કે તેમને સંતાન પ્રાપ્તિ થાય। એક દિવસ ગામમાં એક સદ્ગુરુ સાધુના આગમન સાથે તેમની જિંદગીએ એક નવો વળાંક લેવાનું શરૂ કર્યું। સાધુએ શેઠને ભજન, ભક્તિ અને રામદેવ પીરની આરાધનાનું મહત્વ સમજાવ્યું। તેમણે શેઠને કહ્યું કે જો તમે રામદેવ પીરના ચરણોમાં શ્રદ્ધા રાખશો અને સાચા હૃદયથી પ્રાર્થના કરશો તો તમારા જીવનના તમામ દુઃખ દૂર થઈ જશે। આ વાતથી પ્રભાવિત થઈ શેઠ દલાજીએ રામદેવજીની પૂજા કરવાનું નક્કી કર્યું। શેઠ દલાજી તેમની પત્ની સાથે રોજ ભક્તિપૂર્વક રામદેવજીના ચરણોમાં પોતાનો મસ્તક નમાવી પ્રાર્થના કરતા હતા। તેમની પત્નીએ મનમાં માનતા લીધી હતી કે જો ભગવાનની કૃપાથી તેમને પુત્ર પ્રાપ્તિ થાય તો તેઓ તેના વાળ રૂણીચા જઈને ઉતરાવશે અને રામદેવજીના દર્શન કરશે। શેઠ દલાજીની આ ભક્તિથી પ્રેરિત થઈ રામદેવ પીરે તેમના જીવનમાં આશીર્વાદનો પ્રકાશ છોડ્યો। 9.5 મહિનાની આસ્થા અને રાહ જોવાની પ્રક્રિયા બાદ શેઠની પત્ની ગર્ભવતી થઈ। આ 9 માસ પછી શેઠ દલાજીના ઘરમાં એક સુખદ પ્રસંગ આવ્યો। એક સુંદર પુત્રનો જન્મ થયો અને પરિવારની ખુશીઓમાં બમણો વધારો થયો। શેઠ દલાજી પોતાનું જીવન ધન્ય માનવા લાગ્યા। આ આનંદના ક્ષણે શેઠની પત્નીને તેમની માનતા યાદ આવી। તેમણે નક્કી કર્યું કે હવે માનતા પૂરી કરવાની પરમ ફરજ છે। જ્યારે આ પુત્ર 5 વર્ષનો થયો ત્યારે શેઠ દલાજી અને તેમની પત્નીએ રામદેવ પીરના દર્શન કરવા માટે રૂણીચા જવાનું આયોજન કર્યું। દલાજી પરિવાર સાથે મોંઘા આભૂષણો, ધન અને ધર્મ કાર્ય માટેની ચીજ વસ્તુઓ લઈ યાત્રા માટે નીકળ્યા। જ્યારે તેઓ રૂણીચા તરફ જતા હતા ત્યારે તેમનો માર્ગ જંગલમાંથી પસાર થતો હતો। અચાનક જંગલમાં ભીલ કબીલાનો એક હિંસક માણસ સામે આવ્યો। તેણે લૂંટના ઈરાદે દલાજી શેઠને રોકી દીધો। ભીલે દલાજી શેઠ પાસે તેમના તમામ ધન સંપત્તિ અને મોંઘા આભૂષણો માગ્યા। દલાજી શેઠે તેનો બધો માલ અને આભૂષણો આપવા માટે ઇનકાર કર્યો। ભીલના માટે આ તેમનું અપમાન હતું। ગુસ્સે ભરાયેલા ભીલે પોતાના હાથમાં ધરેલી તરવારથી દલાજીનું માથું કાપી નાખ્યું। આ ઘટના બાદ ભીલે શેઠની પત્ની પાસેથી પણ તમામ ધન અને આભૂષણો છીનવી લીધા। આના કારણે દલાજીની પત્ની ગભરાઈ ગઈ અને બેભાન થઈ ગઈ। જ્યારે શેઠની પત્ની બેભાનથી જાગી ત્યારે તેના શોકનો પાર નહોતો। પતિનું મૃતદેહ જોઈને તે ઘેરા શોકમાં ડૂબી ગઈ। આ અણધાર્યા દુઃખથી વિલાપ કરતી શેઠાણી પોતાના બાળ સાથે અંધારા જંગલમાં આંકરવા લાગ્યા। તેની આંખોમાંથી આંસુ વરસતા હતા। તે પોતાના દુઃખદ વિરહ માટે રામદેવ પીરને ઓળખી સહાય માટે દુઃખભરી પ્રાર્થના કરી કે હે બાબા રામદેવજી, આ દુનિયામાં જે લોકો તમારા દર્શન કરવા માટે આવે છે તેમને આ રીતે મૃત્યુનો સામનો કરવો પડે તો લોકો તમારી પર શ્રદ્ધા ગુમાવશે। ક્યારેય કોઈ તમારા દર્શન માટે નહીં આવે અને તમારું નામ લેવાનું બંધ કરી દેશે। કૃપા કરીને મારી મદદ કરો। દલાજીની પત્નીની પીડા અને પ્રાર્થનાને સાંભળી રામદેવજી તરત જ પોતાના લીલા ઘોડા પર સવાર થઈને ભીલ સુધી પહોંચ્યા। રામદેવજીએ ભીલને પકડીને પૂછ્યું કે તે કંઈક લૂંટ કરી છે? ભીલે ખોટું બોલતા કહ્યું કે આ બધો માલ સામાન તેનો જ છે, પરંતુ રામદેવજીએ પોતાની દિવ્ય દ્રષ્ટિથી સત્ય ઓળખી લીધું।
તેમણે ભીલ પાસેથી દલાજીની સંપત્તિ અને માલ પાછો લીધો અને ભીલને તેની કૃત્ય માટે દંડ આપ્યો. પછી રામદેવજી તે જગ્યાએ પરત આવ્યા જ્યાં દલાજીની પત્ની પતિના મૃતદેહ સામે બેસી રડતી હતી. રામદેવજીએ પત્નીને કહ્યું કે તે પોતાના પતિનું માથું તેના શરીર સાથે જોડે. પત્નીએ કહ્યા મુજબ પોતાના પતિનું માથું શરીર સાથે જોડતા જ અચાનક એક ચમત્કાર થયો. એકાએક દલાજી શેઠ ફરીથી જીવિત થઈ ગયા. શેઠ દલાજી અને તેમની પત્ની બંનેએ રામદેવ પીરના ચરણોમાં શ્રદ્ધાભાવે નમન કર્યું. શેઠ દલાજીએ રામદેવ પીરને તેની શ્રદ્ધાનો સાચો અર્થ સમજાવ્યો અને પુત્ર આપવા બદલ ખૂબ આભાર વ્યક્ત કર્યો. આ ઘટના પછી દલાજી, તેમની પત્ની અને પુત્ર એક વૃક્ષ નીચે આરામ માટે બેસી ગયા. રાત્રિ દરમિયાન તેઓ ત્યાં જ સૂઈ ગયા. સવારે તેઓ જાગ્યા ત્યારે તેમને આશ્ચર્યનો પાર રહ્યો નહીં. તેઓ રૂણીચાના પવિત્ર સ્થળ પર પહોંચી ગયા. આ રામદેવજીની વધુ એક લીલાનું પ્રતીક હતું. દલાજીની પત્નીએ તેમની માનતા પૂર્ણ કરી અને પુત્રના વાળ ઉતરાવ્યા. દલાજી શેઠ આ અહોભાવથી એટલા પ્રભાવિત થયા કે તેમણે પોતાની સંપત્તિ અને જગતના મોહમાયાથી મુક્ત થવાનો નિર્ણય કર્યો. તેમણે સાધુ જીવન અપનાવ્યું અને સમગ્ર જીવન રામદેવજીની સેવા અને માનવતાના હિત માટે સમર્પિત કરી દીધું. આ કથા ભગવાન રામદેવજીના ચમત્કાર અને ભક્તિની મહત્તા દર્શાવે છે, જે આજે પણ ભક્તોના જીવનમાં દીપક સમાન છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને રામદેવ પીર બાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.